આપણે આવી ગયા હી અયોધ્યા શ્રી રામના દર્શન કરવા। થોડી ઘણી ચેકિંગ પછી આપણે વૃંદાવનમાં એન્ટ્રી મળી ગઈ છે। ગુજરાતીને અહીંયા હે ને રોટલી નથી મળતી હારી। હવે અમે લોકોએ નક્કી કરી લીધું કે અહીંયા અમારે છોલે ભટુરે જ ખાવા છે ને વાગ્યા છે સવારના 5। આપણે આવી ગયા હી અયોધ્યા શ્રી રામના દર્શન કરવા। અંદર જઈશું, આપણે શ્રી રામના દર્શન કરીશું। અંદર કેમેરો અલાઉ હશે તો તમને લોકોને પણ શ્રી રામના દર્શન કરાવીશ। અમે લોકોએ અંદર આવવા માટે રિક્ષા રાખી હતી અને એ લોકોનું કેવું એમ છે કે આજે હે ને ગરદી બહુ ઓછી છે, મતલબ સાવ ઓછી છે। મારી પાછળ તમે જોશો તો લાઈનમાં કાંઈ નથી, પટ પૂરેપૂરો ખાલી પડ્યો છે અને આગળ જોશો ને તો આગળ પૂરેપૂરો પટ ખાલી જ પડ્યો છે। ક્યાંય એટલી બધી એટલી બધી ગરદી નથી। આપણે વહેલી સવારે ગયા હતા ને એટલે આપણા દર્શન થઈ ગયા છે અને દર્શન કરીને સૌથી પહેલા તો હે ને બહુ જ મજા આવી ગઈ। કારણ કે અમે ને રસ્તો ગોતવા ટાઈમે થોડાક હેરાન થયા હતા, મતલબ હેરાન અમે નહોતા થયા, પોલીસ વાળાએ કર્યા હતા। જગ્યાએ રસ્તા બંધ કરી દીધા છે। મેપ જોઈને જઈએ ને એટલે આપણે મેપ ઉપર હાલીએ અને પછી રસ્તા બંધ હોય ને એટલે ફરવું પડે ને આપણને ખબર ના હોય ને પૂછવું પડે બધાને, એવી રીતે હેરાન થયા હતા અમે થોડું ઘણું। પણ દર્શન થઈ ગયા ને પછી મજા આવી ગઈ। અને અહીંયા ને ઘણી બધી વસ્તુમાં ઇમ્પ્રુવ કરવામાં આવ્યું છે, જેમ કે લાંબી લાઈન લાગે ને તો એના બાકડા એ ટાઈપના મતલબ ઓલું આવે ને બોર્ડર એ રીતે બનાવી છે કે એમાં માણસો બેસી શકે। અને બીજા ઘણા બધા ચેન્જીસ છે, એ હું તમને આગળ બહાર નીકળીને કહું। બીજી વાત કરીએ નવીનમાં તો અહીંયા ને શૂઝ રાખવા માટે અલગથી લોકર, આ લોકો જ આપણે કેમ બગદાણા હોય છે, પૈસા નથી લેતા એવી રીતે। હા, મોબાઈલ બી અલગ કાઉન્ટર છે, મોબાઈલ ને શૂઝ અલગ રાખવા પડે, પણ બેમાંથી કઈનો ચાર્જ કોઈ પણ જાતનો લાગતો નથી। અને બીજું એક વસ્તુ એ હતું કે આપણે દર્શન કરીને બહાર નીકળીએ ને એટલે ત્યાંથી આપણે લોકોને આ લોકો એક પ્રસાદીનું પડીકું આપે, બિલકુલ ફ્રી મફત। અહીંયા પ્રસાદી વાળું સિસ્ટમ નથી કે ભાઈ આટલાની પ્રસાદી લેવી ને આટલાની આમ લૂંટે। બીજા જગ્યાએ આપણે ગયા ને આ બહુ જ મતલબ 250 વાળી, 300 વાળી, 500 વાળી એવી પ્રસાદી હતી, બટ અહીંયા ને ઘણી બધી વસ્તુને સુધારવામાં આવી છે। બાકી તો જેટલી તારીફ કરો એટલી ઓછી છે। હવે આપણે જઈએ છીએ હનુમાનગઢી કરીને મંદિર છે ત્યાં, અને ત્યાંથી પછી સરયુ નદીના કિનારે એક ઘાટ આવેલો છે, ત્યાં જાશું। પહેલા આપણે હનુમાનગઢી જતા આવીએ। બાકી અત્યારે આપણે હનુમાનગઢી થઈને જતા આવ્યા છીએ। હવે આપણે સરયુ ઘાટ છે ને ત્યાં જઈ રહ્યા છીએ। હું અને મારી જોડે જે લોકો આવ્યા છે આ બધા લોકો હવે જઈશું સરયુ ઘાટ। અત્યારે વાગ્યા સવારના 8। અમે લોકો અત્યારે છીએ વૃંદાવન, કારણ કે કાલે જ અમે લોકો વૃંદાવન પહોંચી ગયા હતા, કાલે રાત્રે મતલબ। અને પહોંચ્યા ને અમે લોકોએ રૂમ રાખ્યો તો ફ્રેશ થઈ ગયા। ફ્રેશ થઈને અમે બધા લોકો આવી ગયા છીએ પ્રેમ મંદિર જવા માટે। અને અયોધ્યાથી નીકળ્યા પછી અમે ને પલ્લો બહુ સારો એવો કાપ્યો। અયોધ્યાથી વૃંદાવન અંદાજે 500 કિલોમીટર જેવું થતું હતું, અંદાજે પાકું મને યાદ નથી। એ અમે બહુ સારી ગાડી આખી લીધી છે અને પાછી એક્સપ્રેસ વે છે છેટ સુધી, રોડ બહુ સારો છે। એટલે અમે લોકો બહુ એમ કહો ને કે જેટલું ધાર્યું હતું ને એનાથી વધારે વહેલા પહોંચી ગયા હતા। રાતના 9 વાગ્યા ટુકડા અમે પહોંચી ગયા હતા અહીંયા વૃંદાવન। અમુક થોડી ઘણી ચેકિંગ પછી આપણે વૃંદાવનમાં એન્ટ્રી મળી ગઈ છે। વૃંદાવનમાં મારી પાછળ તમે નજર જુઓ, આ બાજુ વન ને હોય એ રીતે બધું બનાવવામાં આવ્યું છે। અહીંયા છે પ્રેમ મંદિર, આ ગેટ ને બધું ગાર્ડન ટાઈપ છે। આ તમને વન બતાવું, આ ટાઈપનું ગાર્ડન જે છે, ફવારા ચાલુ છે પાણીના, મસ્ત છે। આહા, મજા આવી જાય એવું। અહીંયા તમે જોશો તો કૃષ્ણ ભગવાન છે, પેલા નાગ ને બધા છે, અને આગળ હજી બીજું ઘણું બધું છે, આપણે બધું કવર કરશું।
પ્રેમ મંદિરથી દર્શન કરી લીધા હે. બારે આવતા રહ્યા. આ શિખર ભાઈ બહુ મોટું હે. ભલે આમ તમને લાગતું ફોટોસ કે વિડીયોમાં ભલે નાનું લાગતું, બહુ મોટું હે અતિશય. આવડું શિખર મેં આજ સુધી ક્યાંય નથી જોયું. અહીંયા છે તમે જોઈ શકો આ ટાઈપનું બધું. શ્રી આ હોય ગિરિરાજ મહારાજ કી જય. અહીંયા છે અર્જુન એન્ડ કૃષ્ણ. અર્જુન જે હે રથમાં બેઠા છે. કૃષ્ણ ભગવાન જે છે એમના સાથીઓ એ રીતે બતાવવામાં આવ્યું છે. અને ધજા અને આ બધી વસ્તુઓ આ હિસાબ. વૃંદાવન ભાઈ એક વખત તો આવવા જેવું જ છે. બાકી આ બાજુ કેન્ટીન છે. વहाँ આપણે ગોવર્ધન પર્વત મેં તમને બતાવ્યો હતો એ હે. અહીંયા છે આપણું પ્રેમ મંદિર. તમે જોશો તો કૃષ્ણ ભગવાન છે, ગોપીયું છે અને આ ટાઈપનું તમે આ રીતે બનાવવામાં આવ્યું છે. ત્યાંથી છે જ આગળ વધશો તો તમે જોશો હાથમાં આ શું છે એ નથી ખબર. લાકડિયું લાગે છે. લાકડિયું તો ન હોય, જે હોય તે. અહીંયા બી કૃષ્ણ ભગવાન છે. અહીંયા તમે જોશો તો અહીંયા બી એ રીતનું જ છે. હેઠે જે છે પાણી છે કે નહીં? હા પાણી છે ઓલી બાજુ હેઠે, પણ દેખાશે નહીં. અને અહીંયા આ રીતનું બધું બનાવવામાં આવ્યું છે. અને અહીંયા જોશો તો રાધા કૃષ્ણ છે, ઝૂલા ઉપર બેઠા છે. અને ઝૂલો જે છે એ મૂવમેન્ટ બી થાય, મતલબ ભલે બી છે જો ધીમે ધીમે. અને એની આજુબાજુમાં આવી રીતે ફૂલ ને બધું સજાવેલું છે. બહુ મસ્ત છે. એની પાછળ તમે જોશો તો અહીંયા બાલ ગોપાલ છે, સૂતા છે. બાજુમાં માખણ જે છે એની મટકી છે. બહુ મસ્ત છે. આપણે વૃંદાવન દર્શન કરતા આવ્યા છીએ. હવે આપણે જઈએ બાકે બિહારીના દર્શન કરવા. અહીંયા ગલીઓ બહુ સાંકડી છે અને ગલીઓમાં દુકાનો બહુ છે, માણસો બહુ જાજુ છે. ચાલો તો આપણે બાકે બિહારીજીના દર્શન કરતા આવીએ. બિહારીના દર્શન કરીને હવે હે ને આપણે બારે આવી ગયા. સવારની કયુંની ભૂખ લાગી હતી. અહીંયા તમે જુઓ છોલે ભટુરે હે. આ હે આલુની સબ્જી અને છોલે ભટુરે માટે અલગથી હે. ટેસ્ટ એક નંબર હે. આપણા ગુજરાતીને અહીંયા હે ને રોટલી નથી મળતી સારી. હવે અમે લોકોએ નક્કી કરી લીધું કે અહીંયા અમારે છોલે ભટુરે જ ખાવા હે, બીજું કાંઈ ખાવું નથી, કારણ કે કાંઈ બીજું મજા આવે એવું નથી. હાલો આપણી બી પ્લેટ આવી ગઈ હે, આપણે ચાલુ કરી દઈએ.